અરજ કરાં આવ શક્તિ જબે ગરજ મુજ પડી જૈંગે જગાડી એ અઠે માં વજે રૂપ તું આવરા દેવિયા વડેરી દેવદાની તો જાન દેશણો કમે જા પરો જારો અન મારો વસીલો તું જમાતા એ વીર ગરશે ગાવે તું વિશાળી જાનતી સર્વવાતા એ વિશાળ તું જાનતી સર્વવાતા મારા કાઠિયા વાડમાં કોક દી આ કાઠિયા વાડમાં કોક દી અન તું ભૂલો જ પાડ ભગવાન એ તું તો છાને અમારો મહેમાન અરે તો તન તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા પણ ધરતી અમારી જગ જૂની ધરતી અમારી જગ જૂની અને જ્યાં ગઢ જૂનો ગિરનાર એ બોલ્યા હાવજડા ખેંજળ પીવે અરે એના નમણા નરની સૌરાષ્ટ્રની આ પાવન ધરા એમાં ભાઈ શ્રી મિલનભાઈ અને એમનો પરિવાર એક રૂડું નવું કાર્ય કરે આ કોન્ફિડન્સ ઓટોમેશન. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, બરાબર ને? હા. અને આત્મવિશ્વાસથી જે કાર્ય શરૂ કર્યું હોય એના પરિણામ આવા રૂડા જ આવે ભલા માણસ. હા. એટલે રૂડું કાર્ય કર્યું છે મિલનભાઈને અને એમના પરિવારને, એમના પિતાશ્રી, એમના માતુશ્રી, એમના ભાઈ બધા અહીંયા આવ્યા છે. એમને હું અભિનંદન તો આપું છું આ કાર્ય માટે. એમણે આ નવું જે સોપાન આપ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પણ ધન્યવાદ તો હું એ કાર્ય માટે આપું છું કે એમના આ શુભ પ્રસંગે એમણે આ ડાયરાનું આયોજન કર્યું છે. ધારે તો ગમે એવો કાર્યક્રમ કરી શકે અને આ કોર્પોરેટ જગત કહેવાય એમાં લગભગ બધા જ કાર્યક્રમો થતા જ હોય છે. મ્યુઝિકલ નાઇટ્સના કાર્યક્રમો થાય, હાસ્યના થાય, બધા સારા સારા. પણ સંસ્કૃતિ સભર ડાયરાનો વિચાર તો એક સાધુના દીકરાને જ આવે બરાબર. કારણ કે એની સંસ્કૃતિ છે, એની પરંપરા જે છે એમાં આ બધું છે. એટલે મારે તમને આનંદ કરાવવો છે. અમે બધા તમને લેર કરાવવા માટે આવ્યા છીએ. શરૂઆતમાં જેમણે થોડી વાત કરી અને મારો પરિચય આપ્યો એ અમારે રાજેન્દ્ર ગઢવી. આમ તો એ જીઈબીમાં નાયબ એન્જિનિયર છે, પણ સાહિત્યનો બહુ મોટો વારસો એની પાસે અને સમર્થ વાર્તાકાર છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવજો, એનો લાભ આપણે લેવાનો. એવા જ એક ઘણા ભીડ અમારા સાહિત્ય જગતના કલાકાર એટલે ભરતદાન ગઢવી, જે હાસ્યની માર્મિક વાતો, સાહિત્યની વાતો આપને સંભળાવવાના છે. અને હું તમને થોડો આપણે લેર કરવી છે. આજે રૂડું કાર્ય કર્યું મિલનભાઈ, તમે બહુ સારું કામ કર્યું. આનંદનો અવસર છે. લેર કર્યું, એના મિત્રો મળ્યા અમારા જિગ્નેશભાઈ અગ્રહાવતના, રાજેન્દ્રભાઈ, આ બધા મિલનભાઈ ને બધા બહુ જૂના ભાઈબંધ છે. હા, મિત્રતા અદ્ભુત સંબંધ છે. મિત્રતા જેવો સંબંધ. હા, भाईबंद ये अद्भुत मित्र घड़ा कीजिए सोचे पीर फकीर इस तन में कांटा लगे तो उस तन में हो पीर। मित्र तो एवो होय छे
કે મિત્રની પીડા ઓળખી જાય અને ભાઈબંધીમાં બધું બહુ મજા છે. હા, મિત્રતા, પ્રેમ અને દેણાનું વ્યાજ આ ખબર ન હોય થઈ જાય. હા, મિત્રતા કઈ ખ્યાલ રાખીને ન થાય. હા, એ તો એની મેળે મેળે મિત્રોને મળતા જાય, મિત્રતા વધતી જાય. આ મિત્રતા કઈ ખ્યાલ રાખવાથી ને પ્રેમ એવું છે એની મેળે મેળે વધે અને વ્યાજનું એવું હોય. એ તો જેને લીધા હોય એને ખબર. હા, ચક્ર. પણ મિત્રતામાં મજા શું છે ખબર છે? મિત્રતા જેમ જૂની થાય ને એમ વાગળવાની મજા આવે. હા, પછી બાળપણના કિસ્સાઓ બધા કહેવાની મજા આવે. જેમ મિત્રો એમાં જૂના મિત્રો ભેળા થાય ને પછી જે આનંદ કરતા હોય. મારે તમને હું તમને આનંદ, 4 ભાઈબંધો બેઠા બેઠા વાતો કરતા અને એ વાતો શું કરતા ખબર છે? મિત્ર હાચો કોને કહેવાય એની વ્યાખ્યા કરતા. હાચો ભાઈબંધ કોણ? 4 જણા બેઠા બેઠા વાતો કરે. એમાં એક જણો કે હાચો મિત્ર કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? તો કે હાચો મિત્ર એને કહેવાય કે જેદી હોટલમાં જમવા જાય અને બિલ આપણે આપવાનું હોય ને તે માંદો પડી જાય એટલું ખાય એ આપણો હાચો ભાઈ. મૂળ તો 4 પી ગયા. હા, એટલે પછી આ વ્યાખ્યા હોય. એટલે પહેલો જણો જે છે એને આવી વ્યાખ્યા કરી કે આપણે જેથી બિલ દેવાનું હોય તેદી માંદો પડે એટલું ખાય એ આપણો હાચો ભાઈ. તે બીજો જણો કે એ તો બરાબર છે, પણ સાચો મિત્ર તો એને કહેવાય કે જેનું આપણા ઘરમાં નામ ન લે. આ જોજો મજા આવે એવું. તમે ધ્યાન દેજો બરાબર. હા, ઘરમાં કે સાચો મિત્ર કોણ આપણો? તો કે આપણા ઘરમાં જેનું નામ ન લેવાય એ આપણો સાચો મિત્ર. તો ત્રીજો કે હા, એ તો સાંભળ્યું, જેને સાંભળવાનું હતું એને તો સાંભળી લીધું. પછી કે આપણો સાચો મિત્ર ઈ કે જેની આરે આપણે હોય એવી જો આપણી ઘીરે ખબર પડે તો 8 દી ડખો હાલે. આ બધી વ્યાખ્યા. પણ ચોથા માણસે જે વ્યાખ્યા કરી મારે તમારે સમજવા જેવી છે. ડાયો માણસ બેઠેલો એને કીધું કે ઈ તો ઠીક છે, તમે જે વ્યાખ્યાઓ કરો છો એ તો બધી આનંદની વ્યાખ્યા છે, પણ મિત્ર સાચો કોને કહેવાય? તો એનો એક દાખલો એને આપ્યો અને એને એમ કીધું કે મિત્ર છે મિત્ર પાસે જઈને અપેક્ષા કરે છે થોડાક રૂપિયાની જરૂર છે. યાર, ઘરે પ્રસંગ આવ્યો છે, મારી ઘરે પ્રસંગ છે, દીકરીના લગ્ન છે, થોડાક પૈસાની જરૂર છે, આપને. મિત્રને થોડો ના પાડે, અરે જોઈ એટલા લઈ જાય, પૈસા તારે જોઈ એટલા લઈ જા, હું તને આપું છું, તારી દીકરી મારી દીકરી છે એમ કરી અને દીકરીના લગ્નનો બધો જ ખર્ચ એ મિત્રએ આ મિત્રને આપીને ઓળાયો. પછી રોવા માંડ્યો, આંખમાં આવડાની ધાર થઈ. એટલે એની પત્ની એને પૂછે છે કે તમે તો તમારા મિત્રની મદદ કરી, એમાં રોવો છો શું? તમે તો તમારા ભાઈબંધની મદદ કરી છે, એમાં રોવો છો શું? અને ત્યારે મિત્ર એટલું બોલ્યો કે હું રોઉં છું એટલા માટે કે એને મારી પાસે માગવા આવું પડ્યું, મને ખબર ન પડી કે તકલીફમાં છે. આ સાચો ભાઈબંધ કહેવાય, આ સાચો મિત્ર છે. આવી વ્યાખ્યાઓ કરી ઈ મિત્રો અહીં ભેળા થયા છે, આ રૂડું આયોજન કર્યું છે. એટલે હાલો મેઘાણીના શબ્દોને પૂછી ના અને હું મારો આનંદ વ્યક્ત કરું. તમે બધા પડકારે રહેજો. હા, મિલનભાઈ આ બધું આપણા આનંદ માટે અને માતાઓ દીકરીઓની હાજરી છે એને આનંદ આવે એવી વાતો અમે અહીંથી કરવાના. પડકારો કરજો, પડકારો આપણા બાપનો છે, આપણે કોઈ પાસે લેવા જવાનો. હા, અને આ તો રાજકોટ છે ભલા માણસ, આ તો સૌરાષ્ટ્ર છે, આયનો પડકારો વખણાય છે. આયના પડકારે તો કેટલાય જીવી. એટલે પડકારે રહેજો મેઘાણીની. પછી મારા દાદુ બાપુની કવિતાઓ સંભળાવી છું, હું તમને આનંદ કરવા આવ્યો છું. ઘન ઘોર જરે જવોર મારું માન, ઘન ઘોર જરે જવોર મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ. ઘોર જરે જવોર મારું
થનગાટ કરે મોરબન થનગાટ કરે મોરબન થનગાટ કરે દુનિયાભરના કલાકારો આ ગાય અને બધા સારું જ ગાય પણ આ રાજકોટનું આંગણું છે અને મિલનભાઈ રાજકોટ આકાશવાણીમાં જેણે પોતાની કેરિયર શરૂ કરી અને સૌરાષ્ટ્ર જેણે લોકસંગીતને ગુંજતું કર્યું ઈ સ્વર્ગસ્થ હેમુ ગઢવીએ પ્રથમ વખત આ છંદને ગાયો છે. એકવાર તાળીઓથી હેમભાઈને આપણે રાજકોટમાં વડીલોને ખબર છે. હા, હેમુ ગઢવીએ ગાયું. અદ્ભુત. હું આજ તમને આનંદ કરાવવાનો, મને મજા આવે છે એટલા માટે, કારણ કે મિલનભાઈ મારા ભાઈબંધ છે. હા, એટલે મિત્રને અને બીજું તમને એક વાતો ઘરનો ડાય આ સાધુ ચારણ બ્રાહ્મણ આ સંસ્કૃતિની સાથે જીવનારા. હા, એટલે અમે સાહિત્યની વાતો કરીએ, સંસ્કૃતિની વાતો કરીએ, ભજનો ગાઈએ, એવું તો બધું અમે કરીએ, પણ આવી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હોય ને મિલનભાઈએ કરી છે. હા, એટલે આજ આનંદ કરવો છે એટલા માટે. કાજ ગયો કાલ પુન કાજ ગયો પથરાઈ સારી વન રાય પર મેઘ
ઢીલો આજ મારે મનને ની લાજન ઘેન ભરે મારું મન મોર બની તનગાટ કરે મન મોર બની તનગાટ કરે મન મોર બની તનગાટ કરે મોર બની તનગાટ કરે મોર બની તનગાટ કરે આનંદ આવે છે ને બાબા ખોખારો મારો આ તો ડાયરો એવો રૂડો અવસર છે અને મિત્રો ભેગા થયા છે ઇન્ડસ્ટ્રીઝના બધા વડીલો મળ્યા છે આ સંસ્કૃતિ સભર કાર્યક્રમ જેમ રાજેન્દ્રભાઈ કીધું ત્યારે મને આનંદ એ વાતનો છે કે આપ સૌ આટલા પ્રેમથી આટલા સ્નેહથી આ કાર્યક્રમને માણો છો મારે તમને મારા પિતાશ્રીની એક બે કવિતાઓ સંભળાવી છે થોડીક વાતો કરવી છે એક વિનંતી જરૂર કરીશ અહીંયા કે આગળ બને ત્યાં સુધી થોડી અવર જવર ઓછી થાય એવું કરજો હા એટલે શું થાય માતાઓ બહેનોને ખાસ વિનંતી કે આપ આમ કારણ કે પરિવારને સ્વાભાવિક છે મહેમાનો આવે એટલે એમને આવકારવાના હોય પણ કારણ કે અમારે પાછું આમાં ભૂલી બહુ જાય માંડ ગાડી પાટે ચડી હોય તો પાછું ભૂલી જાય અને ભૂલી જાય પછી તો એક જણો એનું નામ ભૂલી ગયેલો બોલો પોતાનું હા બાપુ ખરેખર આ તો થઈ હશે ને એની માથે તો કેવી થઈ હોય સવારમાં પોરમાં ઊંચો જાયગો હતી ત્યાં યાદ જ ન આવે કે આપણું નામ શું તો કે એ તો કેવું હવે પોતાનું નામ ન યાદ આવે એની કેવી હાલત થાય પછી એને નક્કી કરી કે હવે જીવાય નહીં આપણને આપણું નામ યાદ રહેતું નથી હવે જીવાય નહીં વાયુમાં પડીને મરી જાવ વાત આપઘાત કરી લો આપણું નામ આપણને યાદ ન રહે શું જીવન એટલે વાયુમાં પડવા જતો હતો એમાં એક જણો ઓળખીતો નીકળ્યો ઈ કે લે જીતુભાઈ ક્યાં ઉતર્યા અને રાજીના રેડ થઈ ગયો આ મને મારું નામ યાદ કરાવી દીધું ધન છે ધના તે તો મારું નામ યાદ કરાવી દીધું એમ આમાં ભૂલી બહુ જાય એમ એટલે આગળ અવર જવર ઓછી કરજો બને ત્યાં સુધી કારણ કે મારે એક કવિતા કહેવાય મિલનભાઈ નો પરિવાર બેઠો છે આ દુનિયામાં જે કોન્ફિડન્સ જે નામ આપ્યું છે એ બહુ સરસ છે આત્મવિશ્વાસ અને જેનામાં આત્મવિશ્વાસ છે ને એની જ ભગવાન મદદ કરે છે સાંભળી લેજો હા આત્મવિશ્વાસ જેનામાં છે આત્મવિશ્વાસથી છલોછલ જે ભરેલો છે એને ભગવાન મદદ કરે છે દુહો સાંભળો કે આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય જે આત્મબળથી છલોછલ છે એને પરમાત્મા મદદ કરે છે આત્મબળિયા જે નરા એને સદા પ્રભુની સહાય દાખલો તો કે વગર ચૂંટાયે સિંહ જો વનરાજા કહેવાય સિંહની જંગલમાં ચૂંટણી નથી થતી કઈ પણ રાજા કેવો પડે આત્મવિશ્વાસ એનો આત્મવિશ્વાસ જે છે એનું કોન્ફિડન્સ જે છે એમાં એ રાજા થાય બોલો હા એટલે રૂડું આયોજન છે હું હજી ફાઉન્ડેશન બાંધું હા અમારે આમાં ફાઉન્ડેશન બાંધવામાં વાર લાગે ધીરે 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 ગાડી પાટે ચડે પણ મારે એક કવિતા સંભળાવી છે પરિવારમાં કે માણસને રાજેન્દ્રભાઈ ઈશ્વર જેને કંઈક લઈને મોકલે છે પરમાત્મા જેને કંઈક ભેટ દઈને મોકલે છે એનું આ દુનિયામાં કોઈ નુકસાન જ કરી શકતું નથી કોઈ ગમે એટલા પ્રયત્નો કરે પણ પરમાત્માએ જેને આપ્યું હશે ને એનું કોઈ નુકસાન નહીં કરી શકે સાંભળજો આ કવિતા સાંભળો કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો આ અમારે બેન્જો વાદક શરદ ડાભી કેવો સરસ બેન્જો વગાડે છે પણ એનો તાર તોડી નાખો ને પછી સુરમાં ન વાગે બેન્જો સુરમાં ન વાગે કારણ કે એનો તાર તૂટી ગયો ને
તાર વિનાનો કે સંતૂરનો તો તોડી શકો, પણ ઓલા મોરના ટૌકાને તમે એમ નહીં તોડી શકો. મોરલાને બેસુરો કરી શકે કોઈ ત્રેવડ? હા, મોર બેસુરો ન થાય. મોર જાણે બોલે ત્યારે સુરમાં બોલે, અને મોર બોલે એ કોઈને ન ગમે એવું નહીં. બોલો, આ મીઠા ગળાના ગાયકોને સાંભળવા શું કામ ગમે? એને ગમે ત્યારે સાંભળો ત્યારે મજા આવે, નકર અમુક તો ગાય હો. હા, આ સુરીલો જે હોય ને, સૂરમાં જે રમતો હોય ને, એ કોઈ દી બેસુરો ન થાય. આ તો સૂરની ખબર હોય એની વાત છો, જેને ખબર જ ન હોય એના માટે કઈ છે. હા, પણ સૂરમાં ગાતો હોય કોઈ દી બેસુરો ન ગાય. ઊંઘમાંથી તમે ઉઠાડો એટલે શું જાગો ને બોલાવો, બોલ ગા એટલે સૂરમાં. સુરીલાને બેસુરો કરી શકાય. સાંભળજો, આ જાણતા અને સમજદાર ડાયરો છે એટલે કહું છું. સુરીલાને બેસુરો કરવાનું આ દુનિયામાં કાંઈ શોધાયું નથી. અણુબોમ શોધાણા એટમમાં હવે તો કઈ બીજો શોધવાની વાત ચાલે છે. ત્યારે સુરીલા ગાયકને બેસુરો કરી શકાય એવું દુનિયામાં ક્યાંય શોધાણું નથી. અને એટલી જ સાચી વાત એ છે કે બેસુરાને સુરીલો કરી શકાય એવી કોઈ દવા નથી. બેસુરો તો જન્મનું. હા, અમુક અમુક જે બેસુરું ગાતા હોય, ઓહો, ખરેખર એ બાથરૂમ સિંગર હોય, બાથરૂમમાં ગાય. એની ઉપર ભગવાનની કૃપા એટલી હોય, આ માતા બહેનો બેઠા, એની ઉપર આ બેસુરા ઉપર ભગવાનની કૃપા એટલી હોય કે એને પોતાને ખબર ન હોય કે હું બેસુરો છું. હા, એને નો ખ્યાલ હોય, નકર તો આપઘાત કરીને મરી જાય. અમુક જે ગાતા તાર વિનાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટૌકાને તમે એમ નહીં તોડી શકો. અને હવે સાંભળજો, શિખરો કઈ સારકારો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકેય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. પાળીઓ ખોડવા માટે તો શહાદત જોઈએ ને. હા હા, એના ગીતો લખાણા છે. એમાં જૂના માણસો છે ને એના હાથ, હવે તો જૂના 50 વર્ષ જૂના થઈ ગયા. એટલે ધડ ધીંગાણે ચના માથડા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું એ ઘડવૈયા ઠાકોર દીનથી થાઉં. ઘડવૈયા મારે ઠાકોર દીનથી થાઉં. ઠાકોરજી નથી ખાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ખાવું. જમનાના વીર ગંગામાં નથી નાવું. ગોમતીજી કે ઓલ્યા જમનાના વીર ગંગામાં નથી નાવું. નમતે હાજ કોઈ નમણી વિજો ગાણના ઉનાયા હુંડે મારે નાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તો ચોમાટા કણું લઈ ઘડવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાવ. ઘડવૈયા
ઠાકોરજી નથી થાઉં. મંદિરમાં મારે બેહવું નથી, વન વગડા ભીડેલ મંદિરમાં હવે બેહવું નથી મારે, વન વગડા સુરા શહીદોની થઈને ખોરાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાઉં, ઘડવૈયા ઠાકોરજી નથી થાઉં. જાઉં એ ઘડવૈયા ઠાકોરજી નથી થાઉં, ઘડવૈયા ઠાકોરજી નથી થાઉં. ઉપજાવે એવી મૂર્તિઓમાં ચિતારા નથી ચિતરાવું, મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે ચિતારા નથી ચિતરાવું. જાજુ શું રંગાવું એ ઘડવૈયા ઠાકોરજી નથી થાઉં, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાઉં. ધરતી ગાણે જેના માતા મહાને પાળીઓ થઈને જાઉં એ ઘડવૈયા ઠાકોરજી નથી થાઉં, ઘડવૈયા ઠાકોરજી. આવું છે લો તડ ધીંગાણે જેના માથડા મસાણે એનો પાળીઓ થઈને પૂજાવું એ ઘડનારા. પથ્થર શિલ્પીને એમ કહે છે કે હે મને ઘડનારા, હે મારા બ્રહ્મા, મારો કેવો ઘાટ ઘડવો છે. જોજો આપણી સંસ્કૃતિની વાત છે. પથ્થર શિલ્પીને એમ કહે છે કે હે ઘડનાર, તું મારામાંથી કેવો ઘાટ ઘડીશ. અને ત્યારે શિલ્પી એમ કહે છે કે હું તો કલાકાર છું, મારી પાસે તો કળા છે, ટેરવાની કળાને જાણનારો છું. તું કે એવો ઘાટ ઘડી દઉં, તને ઈશ્વરની મૂર્તિ આબે આબ ઈશ્વરની મૂર્તિ બનાવીને મૂકી શકું છું. ત્યારે આ પથ્થર કસુંબલ રંગે રંગાયેલો પથ્થર એમ કહે છે કે હે ઘડનાર, મારે મૂર્તિ નથી થાવું, પણ મારે તો
જેણે પોતાની ધરતી માટે થઈ અને માથું આપી દીધું હોય, શહાદત વરી હોય, એ સુરવીરનો પાળીઓ થાવું છે. આ ધરતીનો પથ્થર આવી ઈચ્છા વ્યક્ત કરે છે. આપણી સંસ્કૃતિ મારે કેવું છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મરના ટૌકાને તમે એમ નહીં તોડી શકો. અને શિખરો કઈ સર કરો, સાંભળજો, શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકેય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. અને હવે સાંભળજો કે વૃક્ષ ઉખેડી શકો, કૂંપળો તોડી શકો. વચ્ચે એક વિનંતી મારે કરવી છે. હું જ્યાં જાઉં છું આ વિનંતી કરું છું કે કોઈ ગામના પાદરમાંથી નીકળો, કોઈ ગામના સીમાડેથી તમે નીકળો અને તમારું ધ્યાન પડે અને કોઈની ખાંભી જુઓ, કોઈનો પાળીઓ જુઓ ને તો બે હાથ જોડી અને પગે લાગજો. કારણ કે એની ધર્મ માટે, ગાય માટે, બેન દીકરીની આબરૂ માટે પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આપણે વંદન કરવા જોઈએ. બરાબર? હા, જેને પોતાની શહાદત તોડી દીધી હોય એનો પાળીઓ થાય છે. એક નાની એવી વાત છે, આ અહીંયા સમજાઈ જશે. બહુ એક 7-8 છોકરાઓ ગામના પાદરમાં રમે, હાવ નાની નાની ઉંમરના હતા. એમાં 80 વર્ષના એક માજી, એ ગામના વવારો હતા, પણ માજી ઉંમર મોટી. એ માજી આમ નીકળ્યા એટલે ગામનું પાદર આવ્યું ને એટલે માજીએ લાજ કાઢી લીધી. પેલા લાજુ કાઢવાના રિવાજ, માજીએ લાજ કાઢી લીધી. એટલે ઓલા છોકરાઓ હતા ને એને એમ કીધું, માં અમે તો તમારા દીકરાના દીકરા જેવડા છે, અમારી લાજ કાઢવાની હોય, કેમ લાજ કાઢી? એટલે માએ દાંત કાઢીને કીધું, બેટા તમારી લાજ નથી કાઢી. હે? તો કે તમારી લાજ નથી કાઢી. તો માં કોની લાજ કાઢી? તો કે તમે જે ઓટા ઉપર બેઠા છો ને, ત્યાં જે પાળીઓ છે ને એ આપણા પૂર્વજનો છે, મેં એની લાજ કાઢી છે. કારણ કે હું પરણીને આવીને તેથી પેલી આને પગે લાગી. તમે એની મર્યાદા મૂકો તો મૂકો, અમારાથી એની મર્યાદા મુકાઈ નહીં. આ વિચાર તો કરો. આ પાળિયાની કેવી પરકમમાં આ હવથી જુઓ. અહીં ઇન્ડસ્ટ્રીઝ નું ઉદ્ઘાટન છે અમારે મિલનભાઈ નું, ત્યારે મારે કેવું છે કે આપણે આ હાંજે, હવારે, રાતે, બપોરે જે આનંદ કરીએ છીએ એમાં આપણી મહેનત તો છે જ, આપણું પુરુષાર્થ પણ છે જ, આપણી ધરતીની તાસીર પણ છે જ. પણ એક વાત કહું, આ બધા જ આનંદમાં આપણા દેશની સરહદના સીમાડા હાંચવી ઉભેલા આપણા સૈનિકોનો પણ ફાળો છે કે જેણે આ દેશનું રક્ષણ કરવા માટે ઊભા છે. અઘરું બહુ છે. ધરતી માટે ખપી ગયો એનો પાળીઓ થાય. એની આગળ ઉપર વાત તો કરશું, પણ મારા કવિતા પૂરી કરી કે ગામને પાદર એકેય પાળીઓ તમે એમ નહીં ખોડી શકો, વૃક્ષ ખેડી શકો, કૂંપળો તોડી શકો, ઝાડુ પાડી નાખવું, કાપી નાખવું, વૃક્ષ ખેડી શકો, કૂંપળો તોડી શકો, પણ ઓલો ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. પરમાત્મા જે છે એની ગતિ ન્યારી છે. આ લોક સાહિત્ય, આ અમારું ચારણ સાહિત્ય, એમાં એની વાત છે. અને લડી કોણ આગે? જેના કલેવર પોલાદી હોય, સિંહ જેવા જેના કાળજા હોય ને, એ યુદ્ધના મેદાનમાં બાચકા દુશ્મનોને બોલાવી. હા, રાડ પડે. હા, હું તમને સંભળાવું. તમે ગીરમાં આવો ને તો સિંહના દર્શન કર્યા. હાવટને જોયો એમ ન કહેવાય, આપણે સિંહના દર્શન કરીએ ગીરમાં. બરાબર ને? હવે આવો બધા. હવે સિંહ કેવો હોય એનું અમારા સાહિત્યમાં વર્ણન છે. અમુક અમુકને સમજાશે, અમુક અમુકને નહીં સમજાય, પણ મજા બધાને આવશે, ઈ ગેરંટી. સિંહ કેવો હોય, ગીરનો હાલ જતો હોય, હાવત તો કેવો લાગે, તો એનું વર્ણન છે. તમને મજા આવે તો હાથ ઊંચો કરો, તમને મજા આવે તો. પરાયણે કઈ આપણે અહીં કસરત કરાવવા નથી બેઠો, હા, હું તો ગાવાનું. પણ હાવજ કેવો હોય કે હરી કેવો હોય, ગીરનો ડાલા સિંહ કેવો હોય, એનું વર્ણન અમારા કવિએ કર્યું છે. હાલ્યો આવતો જ કેવો લાગે કે પંજા નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળ જાળ દફાળો હાલીયો દેતો ડંગરા તણે જાતો ગાથિયા મરગારા ચંદ ગાલિયા મુજેરે મત કરંતા કતારા ગતા કરેલા. પંજા નાખતો આવી ગયો સિંહ, ડાલા મથો કાળ જાળ
કાઠાળો ખાલી હોતે તો ડોંગરા ટાણે કર્યા તો કાઠિયા મૃગારા ઝુંડ ખાલીયા પધેર માથે કરે તાકા તારા કેતા કરે ના બનન તું બંધ ફરી લટાળો હરી લટાળો ગતિ ક્રોધ વાળો કોપ કાળો ડાળે ને સમોત ઢાળો કરે તો ઉતાર સંત ફાળ ભૂત રાળ કાળ વિંદો જાણે કાળ ચૂકે ને કે એક થાપે સાધ્યો શિકાર ધરાણો રોશના તારે ભૂલથી ને પાછા મારે લાગણી હોય તો કદી બોલો આમાં સમજાય નહીં પણ મજા આવે જા બેનો રાતું કેમ કહેતા ખબર સમજાતું નથી એટલે હા સમજાય નહીં પણ આનંદ આવે તમે વિચાર કરો સમજાતું નથી ને આટલો આનંદ આવે છે સમજાય કેટલી મજા આવે હા અમારું સાહિત્ય આવું આ માથું હલાવવાની ઈચ્છા થઈ જાય થોડોક આમ 5 મિનિટ માટે પરિચય આપો તમને મજા આવે તો હાથ બાજુ ઊંચો કરવાનો આ ચારણ સાહિત્ય કહેવાય છે છંદ મજા આવે મને મજા આવે ધરા ઉપર અંગકાત ધારા નારા હારા રૂપ ધારંગ મારા નમરા ગંત ભ્રમરા ગમીર થાતો કારા કેમ કેમ હારા કારા કેમ હારા કામરા વિનાશ કરા ભારા ભારા ભોરા બુદ્ધિરા બુદ્ધિર નાતો સાગરા રાગરા લેત નાગરા સુગાર સર નાગરા વાગતા તિમ પાગરા ગતા નાગરા ગતિ સ્વરૂપ સદા ધ્યાન પ્રજાગરા જાગરા ગતિ સ્વરૂપ સદા ધ્યાન પ્રજાગરા વાગરા ગુંગોરા વેણ વાગરા સુવાગ ધારા ગોપર અંગકાત ધારા નારા હારા રૂપ ધારા देवा दातारा दुजारा में दुचारंगा वितारा दिशा धारा हारा ग्यारा रावि बारा चंद्र दाम मोला सतियां जतियां सारा सूरा पूरा दिशा धारा पूरा बैग बरना सिद्ध साधु का प्रणाम को नवनाथा 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 नव सो नवाणु नदी नगदरा नवे किला का बाका नव नित जी पार्वत नाटकोड वसुंगाट बतापाऊ साटंगाट तीर्था सातगाट तीर्था समेत घाट सिद्ध सात वारो सात उषा नक्षत्र सारंग सात सापुका समुद्र सात तत्व सात साल जी पुराण गटर बार पुराण गटार बान गटार वनस्पति उच्चार आदेश गादी नाथ कौन पार जिंद पार चक्र पतारु चंद्र सूर्य देख बाल पृथ्वी आकाश पानी पावर पवन वल्ला केवलास वासी इस कुबेर नमस्कार ब्रह्मा गणेश गस विकर्ण दिन अजोदा मथुरा माया काशी काटी अजोदा मथुरा माया काशी काची अवंतिका पूरी धारा मति सरस्वती गंग पार जिय गोदावरी जम्मू रेवा गोमती गया प्रयाग कावेरी सरस जुमती बदरी केदार सोमवाली चिंतामणि रोहिणी सुभद्र स्वयं ભલી ભંડારી કટારી લાંગા હેતાજી કાળા કમાન સુભારી કચ તમે તાળીઓ ન પાડો ત્યાં બંધ જ નથી ભલી ભંડારી કટારી લાંગા હેતાજી કાળા કમાન સુભારી કચારી વાકી હોવ સંગ્રામ કા તો હેમચારી નીસરી હેમચારી નીસરી વનારી સતુવા કન્યા ચાબી જમા કટારી તો ધારી નામ કા તો પતિ અટિયા કરાતી ચમતટી तुम तो टिकटी बार तो बिच तुआ कहिया रखवा हराम का तो नकासी बिचारी जानी उतरी सियानी पैर माणी के रगाने जाड़ी न घर सबरात तुम माली अखर लगाने नी बेटी 70 साल मागी है मरे जाड़ी ये काटी साज હું માંડ હમુનમુ કરું ને ત્યાં બેનો પાણી માંડ કાઈ આ પાણી ફેરવવાની વાત છે આ ઘરનો ડાયરો મિલનભાઈ આ મજા છે આ ઘરનો ડાયરો કેમ કે નહીતર તો અમે ડિસ્ટર્બ થઈ જાય પાણી આવે ચા આવે ને એવું ન હોય અમે બોલતા હોય તો કોઈને હલવાય ન દે હા એવું હોય કે તે પણ આ તો ઘરનો ડાયરો છે અને મહેમાનોની આગતા સ્વાગતા આપણે કરવી જોઈએ કારણ કે હોનાની હાંકળે બાંધીને લાવો તોય ન આવે એવા મહેમાન જ આવ્યા છે હા આ કેમ જેવા મહેમાન પોતાનો સમય સમયમાંથી સમય કાઢીને આવ્યા આજકાલ માણસ પાસે ટાઈમ જ નથી બોલો એમાં આ પ્રોગ્રામમાં મિલનભાઈના અને એના પરિવારના આમંત્રણને માન આપીને આવ્યા એટલે એમના માટે આ વ્યવસ્થાઓ ગોઠવી છે કે મારે ત્યાં મહેમાનો આવ્યા છે આમ આનંદથી પ્રોગ્રામ માણી શકે પણ એની આરે આ ત્યાં જે વ્યવસ્થામાં હોય એને એમ કહેજો એના માટે અમે તમને કહેશું કે તમારે ક્યારે પાણી પાવું કઈ ચા પાવો આ બધું અમે કહેશું કારણ કે હવે અમારા હાથમાં છે હા જો સાયકલ હાંકતો હોય ને એ સાયકલ જે હાંકતો હોય ને એ પેન્ડલ જે મારતો હોય ને એના હાથમાં હેન્ડલ હોય તો જ હરખી હાલે આમાં પેન્ડલ અમે મારીએ હેન્ડલ તમારા હાથમાં ભેગું જ ન એટલે અમે કહેશું તમને ક્યારે આ ચા નાસ્તો ની બધું જે કાંઈ હોય વ્યવસ્થા હશે બધી અને હોય જ ને અહીંયા કાંઈ થોડું એમ હોય
તો જેવી તેવી વાત થોડી. હા, પણ મારે આપને કવિતા કેવી. આ ડોયલું ફરે છે ને એ બેનો કહી દો ને ઘડીક વયા જાય તો મારું ધ્યાન જ ને અન્ય આવી જાય છે. હા, ખરેખર ગંભીરતાથી કહું છું. હા, ઘડીક બોલું 5-15 મિનિટ. હા, બોલીશ કે તો તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટૌકાને તમે એમ નહીં તોડી શકો. શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકે પાળ્યો તમે એમ નહીં ખોડી શકો. અને વિચાર કરજો, આ સૂર પણ કુદરતે આપ્યો છે. આ આપણા ગીતો, આ આપણી પરંપરા, આ આપણી સંસ્કૃતિ, એના ગીતો છે. હમણાં એક નવો પ્રયોગ કરું છું, તમારી પાસે કરી લો. નવો પ્રયોગ છે, કોઈ આપણે જ શરૂ કર્યું. નવો પ્રયોગ છે. રાજકોટના આંગણે હું હમણાં ગમે ગુજરાતમાં, મહેસાણા અને બધે જ્યાં પ્રોગ્રામમાં, અમદાવાદ ને બધે જઈએ ત્યાં હું આપણા સૌરાષ્ટ્રના લોકગીતોની એક કડી સંભળાવું છું. એક કડી સંભળાવું અને પછી આમ ઓડિયન્સમાં પૂછું બધાને કે તમારા હૃદયમાં જો આ ગીતે સ્થાન બનાવ્યું હોય ને, આપણું સંસ્કૃતિનું ગીત છે, વર્ષો જૂનું ગીત છે, આપણી પેઢીઓનું ગીત છે, પણ આ તમારા હૃદયમાં ગીતનું સ્થાન હોય ને તો તમારે હાથ ઊંચો કરવાનો. અને સાહેબ, કોઈ પણ પ્રદેશ હોય ગુજરાતનો, આપણા સૌરાષ્ટ્રના લોકગીતો એવા છે કે હું એનું એક બંધ ગાઉં ને, એક એની કડી ગાઉં ને, ત્યાં મંડે હાથ ઊંચા થવા. કારણ કે એના હૃદયમાં સ્થાન. અહીંયા તમે કરજો જો આ તો રાજકોટના જ ગીતો છે, અહીંયા આકાશવાણીમાંથી જ ગવાના. એટલે તમને એમ થાય ને કે આ ગીત આપણા, કારણ કે આ આપણા બાપ દાદાઓએ હાંચવેલા ગીતો. હા, હું આમ એક કડી ગાઈશ, આખા નહીં ગાઉં, પણ હું આમ ગાવાનું શરૂ કરું ને તમારા હૃદયમાં સ્થાન હોય ને તો મને હાથ ઊંચો કરીને પડકાર. સાંભળજો, બહુ નિરાશ. તારી રે મોરા લીજે મેં તો મોગીને ગરવો ભેલો કીધો, કાન તારી મોરલીએ મોહીને ગરવો ભેલો કીધો. એવા મરવા ખાદની ઉઠારાગની રે મોરલી રે વિજો તમારા હૃદયમાં સ્થાન વાળું ગીત છે ને. હાથ ઊંચા કરો છે ને. કેટલા થયા? આ બાજુ બરાબર માળિયું. જો બાએ કીધું અમારા વખતનું ગીત. વાહ ભાઈ, આ છે ને તમારે ખાલી આ ગીતોને આપણે, આ સંસ્કૃતિ આપણે ટકાવવી પડશે, નકર બીજા ગીતો મારી નાખશે આપણને. હવે સાંભળજો. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. આ શરતી કાર્યક્રમ છે, આમાં મેં શરત મૂકી છે, પણ શરતનું પાલન હું એકલો કરું થોડું હાલે, તમારે પાલન તો કરવું છે. સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરજો યાર. ખમા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડી. અરે એની દરમાંથી ઝબકીને જાગી. અરે એની દરમાંથી ઝબકીને જાગી.
રાવણ છે રૂડું કુઠ નહીં આવું હે મારું વન રાવણ છે રૂડું કુઠ નહીં ખારી ગઝલ ગાય તો આપણને સાંભળવી ગમે પણ એની હારે આપણે ગાય ન બરાબર છે મારી વાત આપણે ગાતા ન હોય તો આપણે એની હારે ન ગાય કોઈ સારું ભજન ગાય તો આપણને મજા આવે પણ હારે ન ગાય આ આપણા લોકગીતો એવા છે કે જેમાં હારે ગાવું હોય ગવાય બોલો હા કારણ કે હાવ એલા છે સરળ છે આપણે આનંદ કરવો છે એટલા માટે હું થોડી વાર માટે મારે એક લોકગીત આપને સંભળાવવું છે અને એમાં ભલે થઈ જાય મારે તમારી પાસે ગૌરવવું હા ગાવાના છો બધા આ બધા મારા આમ ગાશે પણ ગાવાના છે આ જોજો ખરા હું તમને એ ગીત ગાઈશ ને એટલે તમારી હારે ગાશો પણ કે હું કહું ને ત્યારે કઈશ તમને એટલે તમે હાથનો ઈશારો કરી શકો તમે ગાજો ખુલ્લા હાથે ગાજો બીતા નહીં મિલનભાઈએ બહુ મસ્ત મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો કાંઈ સંકોચ રાખતા હા સુરમાં ગાવ બસુરમાં ગાવ કાંઈ પાપ લાગે બધું મારી માથે હા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું બેઠો પણ આ ગીતમાં તમારે હારે સાથ આપવાનો હું ગાઉં પછી તમે ગાજો આપણા મલકના માયાળ માનવી એવું ન હાલે આ કોઈ ગાતા ગૌરવ વગર રહેવાનો નથી હવે ગાજો હું કહું ત્યારે આપણા મલકના માયાળ માનવી ગાવ બીજી વાર આપણા મલકના માયાળ માનવી ગાવ જો ગીત પૂરું કર્યું હા કારણ કે આવડે છે ખબર છે હૃદયમાં વસેલું છે હવે આપણા મલકના માયાળ માનવી માયા મેલીને વયા માયા મેલીને વયા માયા મેલીને વયા જાશુ મારા મેરબાન માયા મેલીને વયા જાશુ મારા મેરબાન આપણા મલકના માયાળ માનવી માયા મેલીને વયા માયા મેલીને વયા જાશુ મારા મેરબાન હાલો જાય આપણા મલકમાં હાલો જાય આપણા
જમાનો છે, ટેસ્ટ મેચ રમાય નહીં આમાં. હા, એક કડી છેલ્લું હો તમારા હાથ. અમે મયારા રે ગોકુળ ગામના, ધન્યવાદ, આભાર. હવે 5 મિનિટ માટે, 5 થી 7 મિનિટ માટે મિલનભાઈ કવિતા એ છે કે તાર વીણાનો કે સંતૂરનો તોડી શકો, પણ મોરના ટોકાને તમે એમ નહીં તોડી શકો. શિખરો કઈ સર કરો, કીર્તિના સ્તંભ પણ ખોડી શકો, પણ ગામને પાદર એકે પાળીઓ તમે એમ નહીં ખોડી શકો. વૃક્ષ કૂપળો તોડી શકો, ઉગાડે નીત નવા એના હેત નહીં તોડી શકો. છેલ્લી કડી અને એની સાથે છેલ્લો પ્રસંગ, છેલ્લી વાર કે આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો. સ્વાતિ નક્ષત્ર વખતે આકાશમાંથી પાણી પડે અને છીપના મોઢામાં જાય તો હાચું મોતી થઈ જાય છે. આપથી ખર્યું એને તો છીપમાં ફોડી શકો, પણ દાદા આંખથી ખર્યું એને એમ નહીં ફોડી શકો. આંખના આહું ઘણી વખત મોતીથી કિંમતી હોય છે. આંસુને મૂકી શકે એવી કોઈ છીપ તૈયાર થઈ નથી. એકની એક દીકરીને હારે વળાવતા બાપની આંખમાં જે આહું આવે એનું મૂલ્યાંકન ન થઈ શકે. ભલા માણસ ના, એ તો દીકરીનો બાપ જાણતો હોય, જેને પોતાના કાળજાના કટકાને હારે વળાવ્યો હોય. જે દીકરી વાછડીને બંધાય, પવનથી ન બંધાય, ગુલાબનો ગોટો જે મૂડતી હોય એમ બાપના આંગણામાં રમનારી દીકરીને જેથી બાપ હારે વળાવે, આખા પ્રસંગનો થાક ન લાગે એને. પણ દીકરીને હારે વળાવતી વખતે મર્દમાં મર્દ માણસ હોય ને, સુરવીરમાં સુરવીર માણસ હોય, સુરવીર માણસની આંખમાં આહુડું રૂડું ન લાગે. આદમી માણસ રોતો બહુ સારો ન લાગે, મર્દ માણસ રોતો સારો ન લાગે. પણ એક પ્રસંગ એવો આવે છે કે જ્યારે મર્દ માણસ રોતો રૂડો લાગે, અને પ્રસંગ એટલે પોતાની દીકરીને સાસરે વળાવવાનો પ્રસંગ, એમાં બાપ રોતો રૂડો લાગે. દીકરીને હારે વળાવતી વખતે બાપના હૈયામાં જે વેદના થાય છે, એની 2 કડી મારે કાળજાના કટકાની અહીંયા રજૂ કરવી છે. દીકરી તો બાપનું ધન છે. દીકરી અને બાપના સંબંધો છે. એક દીકરી બાપથી વિખૂટી પડી ગયેલી, બાપને હક ન થાય, રોયા કરે બાપ, એની યાદમાં રોયા કરે. દીકરીની યાદમાં બાપ રોય. સાંભળજો, આ 3 જ મિનિટનો પ્રસંગ છે. દીકરીની યાદમાં બાપ રોવે. એમાં એક દિવસ બાપની આંખું મળી, જરાક નિંદર આવી એટલે નિંદરમાં એક સ્વપ્ન આવ્યું, અને સપનામાં ચંદ્રની ફરતે લગભગ 101 દીકરીઓ છે, એ દીવડાઓ પ્રગટાવી અને પ્રદક્ષિણા કરે છે. સપનામાં આવું દ્રશ્ય જોયું એટલે બાપ પોતાની દીકરીને સપનામાં ગોતે. સપનામાં દીકરીને ગોતે, એમાં પોતાની દીકરી ચડી. દીવડા બધી દીકરીઓના પ્રગટાવેલા, પણ પોતાની દીકરીનો દીવડો નહીં પ્રગટાવેલો. એટલે સપનામાં દીકરીને બાપ પૂછે છે કે બેટા, આ બધી દીકરીઓએ દીવડા પ્રગટાવ્યા છે, તે કેમ દીવડો નથી પ્રગટાવ્યો? અને સપનામાં બાપને દીકરી એમ કહે છે કે બાપુ, દીવડો તો મેં પ્રગટાવ્યો, પણ મારી યાદમાં તમે રોવો છો, એ આહુડા આ દીવડાને ઓલવી નાખે છે. આ દીકરી છે. સપનામાં દીકરીની બાપની ચિંતા કરતી હોય છે. એ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે બાપ ગમે એવો મર્દ માણસ હોય ભાંગી પડે. એના હૈયામાં જે વેદના થાય છે, એની 1-2 કડી મારે આપને સંભળાવું છે. કે જી મમતા રૂએ જેમ વેળું મમતા રૂએ એ જી જેમ વેળું વીરડો ફૂટી ગયો, કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળ જાકેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અને મમતા રૂએ જેમ વેળું મમતા
ઈરડો ફૂટી ગયો કાળ જાકેરો કટકો ગાંઠથી છૂટી ગયો. દીકરી છે એ બાપનું ધન છે એમ કહેવાય છે. 1000 વખત બાપના ફળિયામાં રમતી હોય, ઉંબરને ઓળંગતી હોય, ગુલાબનો ગોટો જેમ ઉડતો હોય એમ ઉડતી હોય, પણ એ વખતે જ્યારે એને ઉંબર ઓળંગવાનો થાય, ડગલે ડગલે માર્ગ ગાવનો થયો, ડગલે ડગલે માર્ગ ગાવનો થયો. અને ડુંગરા જેવો ઉંબરો, ડુંગરા જેવો ઉંબરો એને માંડરે ઓળંગ્યો, લૂંટાઈ ગયો એનો લાડ. બાપનું ધન કયો તો ધન, બાપનું જે કાંઈ મૂડી કયો તો મૂડી, તો દીકરી છે. હા, બે પ્રસંગો આપણે સાચવવાના હોય છે. આ દેશની દીકરી ત્રીજી અપેક્ષા ન રાખે. બે જ પ્રસંગો માણસે સાચવવાના. એક જવતલ હોમવા ટાણે એનો ભાઈ થઈને પહોંચી જાય, અને બીજું મામેરું પૂરવા ટાણે મામો થઈને પહોંચી જાય. તો ત્રીજી અપેક્ષા તો આ દીકરીઓ રાખે. અરે લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો, દાદ કે જો તો લૂંટાઈ ગયો એનો લાડ ખજાનો, દાદઈ જો તો. અરે જાન ગઈ નિજ ઘરને, હું તો જાન ગઈ નિજ ઘરને, હું તો સુનું માંડવડો કાળ જાકેરો કટકો ગાંઠથી છૂટી ગયો, કાળ જાકેરો કટકો ગાંઠથી છૂટી. વાહ, અતિ ઉત્તમ. ખરેખર ખૂબ મજા પડી ગઈ, ખૂબ આનંદ આવ્યો. આમ તો થોડીક જ વારમાં ફરી પાછા એ પ્રવાહ તરફ આગળ વધીએ, પણ આજના જમાનાની 3 સમસ્યાઓ છે. એક ઇન્ડસ્ટ્રી એરિયામાં બેઠા છીએ ત્યારે આજના જમાનાની 3 સમસ્યા છે કે માણસો પાસે કામ નથી. આજના જમાનાની 3 સમસ્યા છે કે માણસો પાસે કામ નથી અને કામ માટે માણસો મળતા નથી. કે માણસો પાસે કામ નથી અને કામ માટે માણસો મળતા નથી, અને કામ માટે રાખેલા માણસો કામ કરતા નથી. આ જમાનાની 3 સમસ્યા છે, અને 3 સમસ્યાને આપણે સૌ કોઈ ખરેખર ભોગવી રહ્યા છીએ. સ્પેશિયલી આજનો આ સુંદર મજાનો જ્યારે અવસર આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે મિલનભાઈ માટે હું 2 લાઈન કહેવા માંગીશ कि वो दिन भी आएगा जब लोग कहेंगे कि ये सब कैसे किया, कि वो दिन भी आएगा जब लोग कहेंगे कि ये सब तूने कैसे किया, तो तुम कहना हर रोज हारता रहा बस एक दिन जीतने के लिए, हर रोज हारता रहा एक दिन जीतने के लिए. तो ચાલો એક વખત જબરદસ્ત તાળીઓથી આપણે આમંત્રિત કરીશું કોન્ફિડન્સ ઓટોમેશન પ્રાઇવેટ લિમિટેડના CEO મિસ્ટર મિલન ગોસ્વામીને, એમના લાગણી ભર્યા જે શબ્દો છે ક્યારથી હૃદયની અંદર આમ મોજાની જેમ દરિયાના ઉછળી રહ્યા છે. તો ચાલો એમને સાંભળીએ અને એક વખત જબરદસ્ત તાળીઓ થઈ જાય. મિત્રોની વચ્ચે પોતાની લાગણીઓ ઠાલવા જઈ રહ્યા છે તેઓ.